બાબરિયા કોલોની રામેશ્વર મંદિર પાસે આદ્યશક્તિ યુવા ગ્રુપ દ્વારા સ્થાપિત ગણપતિ મહોત્સવમાં આજે સમસ્ત બાબરિયા કોલોની દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 2000થી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાથે સર્વ ભક્તજનોએ સમૂહ મહાઆરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે વાસુદેવસિંહ જાડેજા, લાલુભા જાડેજા, જીતુભા જાડેજા તેમજ સર્વે આદ્યશક્તિ યુવા ગ્રુપમાં યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આદ્યશક્તિ યુવા ગ્રુપ દ્વારા દરેક તહેવાર જેમ કે જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ભારે ધામધૂમથી સમગ્ર બાબરિયા કોલોનીના લતાવાસીઓ સાથે ઉજવવામાં આવે છે અને સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. અહેવાલ ગિરિરાજસિંહ રાણા. બાબરિયા કોલોનીમાં 10 વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. દરેક ભાઈઓ બહેનો રોજ જે સાંજે આરતીમાં બધા આવે છે અને આજે વિસર્જન છે, ગણપતિ વિસર્જન, અને 2000 માણસનું રસોડું છે અને રોજે રોજ દરેક ભાઈઓ બહેનો ખૂબ જ હેતથી બાબરિયા કોલોનીની અને સમસ્ત આજુબાજુની સોસાયટીમાંથી પણ બધા આવે છે અને સૌ ગણપતિ ઉત્સવ ઉજવે છે. બોલો ગણપતિ મહારાજની જય.